જામનગરમાં જામજોધપુરના ધૂનધોરાજી ગામે સિંહ દેખાયો. 3 ગાયનું મારણ કર્યું હોવાની સ્થાનિકોમાં ચર્ચા. વન વિભાગે સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. રાજકોટના ગોંડલમાં બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં શિયાળ ઘૂસ્યું. વેપારીઓમાં ભય. ફોરેસ્ટ અને પક્ષી પ્રેમી ગ્રુપે શિયાળનું રેસ્ક્યુ કર્યું. રાજકોટમાં હજુ પણ દીપડાની દહેશત. મુંજકામાં ફરી દીપડો દેખાયો. મુંજકા અને મવડી વિસ્તારમાં દીપડાનું લોકેશન મળ્યું. રાત્રિના સમયે ખુલ્લામાં ન સૂવા વન વિભાગની અપીલ. શહેરી વિસ્તારમાં દીપડાને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન. રાજ્ય સરકાર દીપડાને લઈને ચોક્કસ પ્લાન વિચારી રહી છે. રહેણાંકમાં હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટનાથી સરકાર ચિંતિત છે. સુરતના માંગરોળમાં વેલાછા ગામે દીપડો પાંજરે પુરાયો. સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી. લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસની રણનીતિ તૈયાર. લોકસભા ચૂંટણી માટે સંગઠનમાં જ ઉમેદવારનું નામ નક્કી કરાશે. જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારના નામ નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠકના ઉમેદવારો નક્કી થશે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં. માત્ર 52 નેતાઓ સાથે ચૂંટણીને લઈને બેઠક કમલમની જગ્યાએ ગાંધીનગર પથકાશ્રમમાં 52 નેતાઓને જ બેઠકમાં હાજરી મળશે. ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ બેઠકમાં હાજર. લોકસભાના એક્શન પ્લાન પર ચર્ચા. ચૈત્ર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન. કહ્યું, કેજરીવાલ અને ભગવંત માનને ચૈત્ર વસાવાની પડી નથી. ચૈત્ર જેલમાં છે, તેને છોડાવવાના પ્રયત્નો કરવા જોઈએ. શક્તિ પ્રદર્શનથી ચૈત્રને જેલ મુક્તિ નહીં કરાવી શકે. ચૈત્ર વસાવા મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું, કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં પગ પેસારો કરવા ચૈત્ર વસાવાને હાથો બનાવે છે. માત્ર શક્તિ પ્રદર્શન માટે જ ગુજરાત આવે છે. મનસુખ વસાવા ચૈત્ર વસાવા મુદ્દે કહ્યું, આ તો આમ આદમી પાર્ટીનો માત્ર સ્ટન્ટ છે. આપના ઘણા નેતાઓ દિલ્હીમાં જેલમાં છે. કેમ કોઈને જેલ મુક્ત નથી કરાવી શક્યા? આદિવાસી નેતા છોટુ વસાવાના આપ પર પ્રહાર. કેજરીવાલ અને ભગવંત માન પર તાક્યું નિશાન. કહ્યું, તેમના આવવાથી કશું નથી થવાનું. આદિવાસી નેતા છોટુ વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. ભાજપ ભઠ્ઠી છે, જે જાય છે તે સળગી જાય છે. મોટા છે, જે યથાવત રહે છે. ઈડી અને CBIનો ઉપયોગ કરી દબાવે છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. અરવલ્લીના મેઘરજના બાંઠીવાડામાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના 50 જિલ્લા કાર્યકરો ભાજપમાં જોડાયા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર. જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવા માંગ. મુખ્યમંત્રીને પત્ર લખી ભથ્થામાં વધારાની રજૂઆત કરી. ગુજરાતમાં અમલમાં આવશે ઈ-નોટરી સિસ્ટમ. હવે ડોક્યુમેન્ટમાં ખોટું નહીં થઈ શકે. ડોક્યુમેન્ટેશનમાં કોણે શું કર્યું તે વિગતો ટ્રેક કરી શકાશે. ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે MOU. ડોક્યુમેન્ટેશન માટે નોટરાઇઝેશન કરાવવું જરૂરી. ઈ-નોટરી સિસ્ટમથી પેપરલેસ વ્યવહારને પ્રોત્સાહન મળશે. ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડશે. કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયા ઝડપી બનશે. વડોદરામાં પૂર્વ કાઉન્સિલરના વિરોધમાં બજાર બંધ. ભાજપના પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહનો વિરોધ. વેપારીઓને વારંવાર હેરાન કરતા હોવાનો આક્ષેપ. માંડવી બજારમાં વેપારીઓમાં ભારે રોષ. તરફ પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહે તમામ આક્ષેપો ફગાવ્યા. કહ્યું, મેં કોઈ દાદાગીરી કરી જ નથી. દબાણ હટાવવાનું કહેવું એ દાદાગીરી નથી. RBIએ સુરતની બેંકને 50,000નો દંડ ફટકાર્યો. પંચશીલ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકને દંડ. નિયમોના ઉલ્લંઘન બદલ બેંક સામે કાર્યવાહી. વાઇબ્રન્ટ ગુજરાત મુદ્દે મનપા કમિશનરનું નિવેદન. AMC અને ઓડાએ સાથે મળી તૈયારીઓ કરી. 83,000 કરોડથી વધુના MOU પર કામ કરાયું. 1,138 ડેવલપર એજન્સીઓએ સાથે મળી પ્રોજેક્ટ પર કામ કર્યું. સુરતમાં રખડતા પશુઓને લઈ મનપા એક્શનમાં. RFID ટેગ રજિસ્ટ્રેશન માટે 1,000નો ચાર્જ વસૂલાશે. ગત વર્ષે પકડાયેલા પશુઓ છોડવા માટે અધધ દંડ વસૂલાયો. મનપાએ 1 કરોડથી વધુનો દંડ વસૂલ્યો. મહેસાણામાં તંત્રની લાલિયાવાડી. 10 રોડના કામકાજ ચાલુ જ ન થયા. જોબ નંબર ફાળવણી બાદ પણ કામગીરી નહીં. બહુચરાજીના પૂર્વ MLA ભરતજી ઠાકોરે CMને પત્ર લખ્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે દ્વારકા જગત મંદિરમાં દર્શન કર્યા. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે દ્વારકાધીશની પૂજા અર્ચના કરી. દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો. ડુંગળીની 1,30,000 કટ્ટાની આવક. ડુંગળીના ભાવમાં ઘટાડો થયો. આગામી દિવસોમાં નારી ચોકડી પાસે નવું યાર્ડ શરૂ કરાશે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાણીપુરીમાં સડેલા બટાકાનો ઉપયોગ.
ફૂડ વિભાગે કાર્યવાહી કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સાંજા ચૂલા રેસ્ટોરન્ટમાંથી વાસી નૂડલ્સનો નાશ કરાયો. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં નેશનલ બુક ફેર યોજાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેરનું લોકાર્પણ. 12 જાન્યુઆરી સુધી જીએમડીસી ગ્રાઉન્ડમાં બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન. બનાસકાંઠાના થરાદમાં જાહેરમાં ઘાસચારો વેચનારા સામે કાર્યવાહી. 7 લોકોને ફટકારાયો દંડ. સ્વચ્છતા રખડતા ઢોરના ત્રાસને ઘટાડવા કાર્યવાહી. 12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. દેશ વિદેશના પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે યોજી બેઠકમાં પતંગોત્સવના અંગે ચર્ચા કરાઈ. વડનગરમાં 4 દિવસથી પાણી ન મળતા ભારે હાલાકી. વાવ પ્લાન્ટથી જોડતા પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા. ધરોઈ પાણી પુરવઠા યોજના હેઠળ વાવથી આવતું પાણી બંધ. પાલિકા દ્વારા કેટલાક વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડાયું. રાધનપુરમાં નર્મદા વિભાગની બેદરકારી. સુરકા ગામને જોડતી નર્મદાની પેટા કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડતા પાણી ઓવરફ્લો. ખેતરમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાકને નુકસાન. થરાદના ગાયત્રી મંદિર નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. પીવાનું હજારો લીટર પાણી રોડ પર વેડફાયું, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સુરતના ડુમસ બીચ પર સહેલાણીઓની સુરક્ષામાં વધારો. પ્રવાસીઓની સુરક્ષા માટે બનાવાયું છે વોચ ટાવર, જ્યાંથી પોલીસકર્મી બીચ પરની દરેક નાનામાં નાની બાબતોનું રાખે છે ધ્યાન. અમદાવાદ કિડની હોસ્પિટલના ડાયરેક્ટરનું રાજીનામું. ડોક્ટર વિનીત મિશ્રાએ અચાનક રાજીનામું આપ્યું. સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો. ડોક્ટર પ્રાંજલ મોદી કિડની હોસ્પિટલના નવા ડાયરેક્ટર નિમણૂક કરાયા. હવે સરળતાથી જાણી શકાશે કેન્સરની બીમારી. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એક કંપનીએ ભારતીય બનાવટનું વેલ સ્કેન મશીન બનાવ્યું, જેના એક જ ફોટાથી માનવીના શરીરનું એક પણ સેલ કેન્સર તરફ જતો હોય તો 100% સચોટ રીતે ખબર પડશે. અમદાવાદમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા. 4 પુરુષ 5 મહિલા પોઝિટિવ. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 59. 2 દર્દીઓને હોસ્પિટલ દાખલ કરાયા. ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે. હિન્દુનું નામ ધારણ કરી યુવતીને ફસાવી. ચાવજ ગામના વિધર્મીએ યુવતીને ફસાવી. યુવતી સાથે કર્યું શારીરિક શોષણ. આરોપી વિધર્મીની ધરપકડ. વડોદરાની રાવપુરા એમજીવીસીએલની ઝોનલ કચેરીમાં બબાલ. છૂટા પૈસાને લઈ ગ્રાહકે મહિલા સ્ટાફને અપશબ્દો બોલ્યા. ટેબલ પર મોનિટર પછાડી જાળી પણ બંધ કરી. અન્ય ગ્રાહકનું બિલ છીનવી સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી. હુવાલો કરનાર ગ્રાહક મોહમ્મદની ધરપકડ. દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈને મોટા સમાચાર. વધુ 5 પોલીસ કર્મચારીઓ એસીબીની રડારમાં. ઉનાના પીઆઈ સહિત 7 પોલીસકર્મીને હાજર થવા નોટિસ. વહીવટદાર નિલેશ તડવી 7 દિવસના પોલીસ રિમાન્ડ પર. મહેસાણાના વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ. 15 વર્ષીય સગીર ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હોવાનું ખુલ્યું. ડમી સિમ કાર્ડ, ડમી બેંક એકાઉન્ટથી ડબ્બા ટ્રેડિંગ. ગુજરાત બહારના મોબાઈલ નંબરનો સંપર્ક કરી ફસાવતો. વિસનગરમાં 2 મોબાઈલ અને મોબાઈલ નંબર લખેલા 40 પાના મળ્યા. મુદ્દામાલ સાથે સગીર ઝડપાયો. બાકીના 12 લોકો ફરાર. સગીર સહિત કુલ 13 સામે ફરિયાદ નોંધાઈ. સુરતમાં બોગસ આધાર કાર્ડ બનાવનાર ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ. બાંગ્લાદેશી નાગરિકોને 5000માં બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યા હતા.